નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, ગુજરાતમાં 17 થી 20 માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે તેમજ કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે। 19 થી 24 માર્ચ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો કેટલાક ભાગોમાં 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આવામાં મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી રહી શકે છે, જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન રહેશે। આ ઉપરાંત દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। ખેડૂતોનું 2 લાખ સુધીનું દેવું માફ। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23ના વર્ષ દરમિયાન 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે। આમ સતત વધતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે, જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂતો દેવામુક્ત થઈ શકે છે। આજે રાજકોટ માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની 11,500 ક્વિન્ટલ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો 1 મણનો ભાવ ખેડૂતોને 495 રૂપિયાથી 644 રૂપિયા મળ્યો હતો। લોકવન ઘઉંની 4,200 ક્વિન્ટલની આવક થઈ હતી। લોકવન ઘઉંનો 1 મણનો ભાવ 478 રૂપિયાથી 541 રૂપિયા સુધી મળ્યો હતો। યાર્ડમાં કપાસની 4,000 ક્વિન્ટલની આવક થઈ હતી। 1 મણના કપાસનો ભાવ 1,450 રૂપિયાથી 1,620 રૂપિયા સુધી ખેડૂતોને મળ્યો હતો। તેમજ યાર્ડમાં મગફળીની 3,500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળીની 2,500 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની 1,800 ક્વિન્ટલની આવક હતી। જાડી મગફળીનો ભાવ 1,050 રૂપિયાથી લઈને 1,308 રૂપિયા સુધી અને ઝીણી મગફળીનો ભાવ 1,045 રૂપિયાથી લઈને 1,225 રૂપિયા સુધી બોલાયો હતો। આ ઉપરાંત લાલ સૂકા મરચાની 300 ક્વિન્ટલની આવકની સામે ભાવ 1,100 રૂપિયાથી લઈને 3,400 રૂપિયા સુધી મળ્યો હતો। સાબરકાંઠામાં કિસાન સંઘ દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે સમગ્ર શહેરે બંધ પાડ્યો હતો। શહેરભરમાં કોઈ અશોભનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। થોડા દિવસ પહેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, જેને પગલે તેમને વળતર ચૂકવવા તંત્રને આવેદનપત્ર અપાયું હતું। તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલન કર્યું હતું। 1 મહિના પહેલા જે માવઠું ગુજરાતમાં આવ્યું હતું, જેને લઈને મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું હતું। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને વધારે નુકસાન ઘઉં, વરિયાળી અને જીરાની અંદર થયું હતું। તો તે જે નુકસાન થયું છે તેની સહાય કે વળતર સરકાર પાસેથી ખેડૂતો માંગી રહ્યા હતા અને તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું, છતાં મિત્રો સરકાર તરફથી અને તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી અને કોઈ જવાબ પણ ન આપવામાં આવ્યો। તેથી ખેડૂતોએ રોષે ભરાઈને આંદોલન કર્યું હતું। આભાર ખેડૂત મિત્રો। જય જવાન, જય કિસાન।